ચાલો એક વિચાર કરીએ. આપણે જે કંઈ પણ જાણીએ છીએ એની જાણ આપણને થઈ કઈ રીતે? આપણી આસપાસની દુનિયા વિશે જે સમજ છે એ આવી ક્યાંથી? વેલ, આજે આપણે આ જ સફર પર નીકળવાના છીએ. શૈક્ષણિક સંશોધનની દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં આપણે જ્ઞાનના છેક મૂળ સુધી જઈશું. આ આખી વાત ખાસ કરીને એમએડના વિદ્યાર્થીઓ અને જે નવા સંશોધકો છે એમના માટે ખૂબ જ કામની છે. તો તૈયાર છો? ચાલો સાથે મળીને આ જ્ઞાનની ખોજ શરૂ કરીએ. આપણી આખી યાત્રા છે ને એ એક બહુ જ સિમ્પલ પણ ઊંડા સવાલથી શરૂ થાય છે. જ્ઞાન એટલે શું? જરાક આંખ બંધ કરીને વિચારો કે જ્ઞાન કોને કહેવાય? આ કોઈ ફિલોસોફીનો સવાલ નથી હો. એક રિસર્ચર તરીકે તો આ સવાલ આપણા દરેક કામનો પાયો છે. જો આપણને એ જ ખબર ના હોય કે આપણે શું શોધી રહ્યા છીએ તો એ મળશે કઈ રીતે, બરાબર ને? એટલે આ સવાલનો જવાબ જ આપણને સાચા રસ્તે લઈ જશે. તો હવે આપણે સંશોધન અને જ્ઞાન વચ્ચેનો જે ઊંડો નાતો છે એને સમજીએ. આ બંને જાણે એક સિક્કાની બે બાજુ જેવા છે. એક વગર બીજાની કલ્પના જ ન થઈ શકે. સંશોધન એટલે ખાલી માહિતી ભેગી કરવી એટલું જ નથી. ના, એ તો જ્ઞાન બનાવવાની, એને ચકાસવાની એક આખી પ્રોસેસ છે. અને આ સંબંધ જ દરેક નવી શોધનો પાયો બને છે. સંશોધન આ શબ્દ સાંભળતા જ કદાચ મગજમાં મોટા થીસીસ અને ડેટા એનાલિસિસ આવી જાય, ખરું ને? પણ એના મૂળમાં તો એકદમ સાદી વાત છે. જુઓ, આ વ્યાખ્યા કેટલી સરસ છે. જ્ઞાન મેળવવા માટેની અનંત ખોજ. આમાં અનંત શબ્દ બહુ જ મહત્વનો છે, કારણ કે સંશોધન કોઈ ડેસ્ટિનેશન નથી, એ તો એક સફર છે જે ક્યારેય પૂરી નથી થતી. દરેક જવાબ નવા સવાલોને જન્મ આપે છે અને દરેક શોધ આપણને જ્ઞાનના દરિયામાં વધુ ઊંડે લઈ જાય છે. તો સવાલ એ થાય કે આ અનંત ખોજ કરવી શું કામ? એનો હેતુ શું છે? વેલ, એના બે મુખ્ય હેતુ છે અને બંને બહુ જ પાવરફુલ છે. પહેલો, નવું જ્ઞાન બનાવવું, એવી બાબતો અને સિદ્ધાંતોને દુનિયા સામે લાવવા જે પહેલાં કોઈને ખબર નહોતી. અને બીજો, જે એટલો જ જરૂરી છે, એ છે આપણી જૂની માન્યતાઓને ફરીથી તપાસવી અને કદાચ એમાં કોઈ ભૂલ હોય તો એને સુધારવી. એટલે કે સંશોધન આપણને આગળ તો વધારે જ છે, પણ સાથે સાથે આપણા ભૂતકાળને પણ વધારે સ્પષ્ટ બનાવે છે. ઓકે, તો જો સંશોધન એક લાંબી, રોમાંચક ખોજ હોય તો પછી દરેક ખોજ કરનારને એક નકશાની તો જરૂર પડે જ, ખરું ને? જ્ઞાનની આ ખોજમાં આપણા સ્ત્રોત એટલે કે સોર્સિસ એ જ આપણો નકશો છે. આ એવા ટૂલ્સ છે જે આપણને રસ્તો બતાવે છે કે ક્યાંથી શરૂ કરવું, કયા રસ્તે જવું અને આપણી મંઝિલ સુધી પહોંચવું કઈ રીતે. તો ચાલો આ નકશાને જરા નજીકથી જોઈએ. આ નકશાના આમ તો 4 મુખ્ય ભાગ છે. પ્રારંભિક સ્ત્રોત, જે આપણને વિષયનો એક ઉપર છલ્લો આઈડિયા આપે. પ્રાથમિક સ્ત્રોત, જે સીધા ઘટનાના મૂળ પુરાવા હોય. ગૌણ સ્ત્રોત, જે આ મૂળ પુરાવાઓનું એનાલિસિસ કરે. અને હા, આજના જમાનામાં ઇલેક્ટ્રોનિક સોર્સિસ, જે આપણને દુનિયાભરની માહિતી એક ક્લિક પર આપે છે. પણ આજે આપણે મુખ્યત્વે પ્રાથમિક અને ગૌણ સ્ત્રોતો પર ફોકસ કરીશું, કારણ કે એ જ કોઈપણ સારા સંશોધનનો પાયો છે. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ પ્રાથમિક સ્ત્રોતની. સમજો કે આ આપણા સંશોધનનો પાયાનો પથ્થર છે. એને આપણે રો મટીરિયલ પણ કહી શકીએ. આ એવા પુરાવા છે જે ઘટના બની ત્યારે જ તૈયાર થયા હોય, અથવા કોઈ એવા વ્યક્તિએ લખ્યા હોય જેણે એ ઘટના નજરે જોઈ હોય. આ સ્ત્રોત આપણને જાણે કે ટાઈમ મશીનમાં બેસાડીને સીધા એ જ સમયમાં લઈ જાય છે, એકદમ અનફિલ્ટર્ડ અનુભવ માટે. જરા આ સ્ક્રીન પરના ઉદાહરણો પર નજર નાખો. કોઈની પર્સનલ ડાયરી આપણને એના વિચારો સીધા જ કોઈના પણ અર્થઘટન વગર બતાવે છે. સરકારી રિપોર્ટ કોઈ પોલિસી કેમ બની એની ઓરિજિનલ માહિતી આપે છે. આત્મકથામાં વ્યક્તિ પોતે પોતાના જીવનની વાત કરે છે. આ બધા જ આપણને માહિતીનો ફર્સ્ટ હેન્ડ અનુભવ કરાવે છે, સીધો સોર્સ પાસેથી. હવે જો પ્રાથમિક સ્ત્રોત એ ઘટનાનો સીધો પુરાવો હોય તો ગૌણ સ્ત્રોત શું છે? વેલ, ગૌણ સ્ત્રોત એ પ્રાથમિક સ્ત્રોત પર થયેલું કામ છે. આ એવા ડોક્યુમેન્ટ્સ છે જેમાં કોઈ બીજા લેખકે પ્રાથમિક સ્ત્રોતોનો અભ્યાસ કરીને એનું વિશ્લેષણ કર્યું હોય, એના પર પોતાનું અર્થઘટન આપ્યું હોય અથવા એની સમરી બનાવી હોય. જેમ કે ઇતિહાસની કોઈ ચોપડી, જે અનેક જૂની ડાયરીઓ, પત્રો અને દસ્તાવેજોનો અભ્યાસ કરીને લખાઈ હોય. તો આખી વાતનો સાર શું છે? પ્રાથમિક સ્ત્રોત એટલે ઘટનાની એકદમ નજીક જવું, એને સીધી રીતે અનુભવવી. જ્યારે ગૌણ સ્ત્રોત એટલે એ ઘટનાને બીજા કોઈ વિદ્વાનના દૃષ્ટિકોણથી સમજવી. એક સારું સંશોધક આ બંને વચ્ચે બેલેન્સ રાખે છે. એ જાણે છે કે ક્યારે ઓરિજિનલ પુરાવા જોવા
અને ક્યારે બીજાના એનાલિસિસનો ઉપયોગ કરવો. આ બેલેન્સ જ સારા રિસર્ચની નિશાની છે. આપણે નકશાની વાત કરી, રસ્તાની વાત કરી, પણ આ બધી મહેનત પછી જે ખજાનો મળે છે, એટલે કે જે જ્ઞાન મળે છે, એ કેવો હોય છે? સંશોધનથી મળેલું જ્ઞાન એ ફક્ત માહિતીનો ઢગલો નથી. એનું એક ખાસ સ્વરૂપ હોય છે, એક ખાસ પ્રકૃતિ હોય છે. તો ચાલો હવે આપણે આ ખજાનાના સ્વરૂપને બરાબર સમજીએ. સાદી પૂછપરછ અને સંશોધન વચ્ચેનો ફરક આ લાક્ષણિકતાઓથી જ નક્કી થાય છે. જેમ કે વ્યવસ્થિત હોવાનો મતલબ છે કે એમાં એક પ્રોપર સિસ્ટમ હોય છે, કોઈ પ્લાનિંગ હોય છે. અનુભવજન્ય એટલે કે એ પુરાવા પર આધારિત છે, ખાલી વાતો પર નહીં. અને સૌથી અગત્યનું વસ્તુલક્ષી એટલે કે એમાં સંશોધકની પોતાની અંગત માન્યતાઓ કે લાગણીઓ વચ્ચે ન આવી જોઈએ. આ બધા ગુણો મળીને જ જ્ઞાનને વિશ્વસનીય બનાવે છે. આ બધી વાતને એક બહુ જ સરસ વ્યાખ્યામાં પ્રોફેસર F.N. કર્લિંગરે મૂકી છે. એમની આ વ્યાખ્યામાં છેલ્લો શબ્દ જુઓ, વિવેચનાત્મક તપાસ. આ ખૂબ જ મહત્વનું છે. એનો અર્થ એ છે કે આપણે જે પણ માહિતી મળે એને એમ જ સ્વીકારી નથી લેતા, પણ એની સામે સવાલ કરીએ છીએ, એને દરેક એંગલથી ચકાસીએ છીએ. અને આ જ આખી ચર્ચાનો ક્લાઇમેક્સ છે. આ વાત બરાબર સમજી લેજો. જ્યારે કોઈ કહે કે રિસર્ચ મુજબ આવું છે, તો એનો મતલબ એ નથી કે કોઈનો પર્સનલ ઓપિનિયન છે. એનો મતલબ એ છે કે જે પણ વાત કહેવાઈ રહી છે એ એક સિસ્ટમેટિક, ઓબ્જેક્ટિવ અને વેરીફાઈ કરી શકાય એવી પ્રોસેસમાંથી પસાર થઈ છે. એટલે જ સંશોધન એ મત નથી, પણ સત્યની નજીક પહોંચવાનો એક પ્રમાણિતભૂત પ્રયાસ છે. સારું, તો હવે આ બધી વાતચીત પછી વારો છે આ જ્ઞાનને કામે લગાડવાનો. જરા વિચારો, તમારી પોતાના જ્ઞાનની ખોજ ક્યાંથી શરૂ થશે? તમારા રિસર્ચ ટોપિક માટે એવા કયા પ્રાથમિક સ્ત્રોતો છે જે તમને સીધા પુરાવા સુધી લઈ જશે? અને કયા ગૌણ સ્ત્રોતો એ વિષયને ઊંડાણપૂર્વક સમજવામાં મદદ કરશે? કયા દરવાજા તમે ખખડાવશો? આ સવાલોના જવાબ શોધવાથી જ તમારી અસલી સંશોધન યાત્રા શરૂ થશે.